કે ભોજનશાળા ચલાવો એવું નથી કહેતો કે કદાચ આપણા જ્યાં નોકરી કરવી છે ને ત્યાં કોઈક નિરાધાર કોઈ એવો માણસ નોકરી કરે છે અને આપણા ટિફિનમાં એક ટાઈમનું એનું જમવાનું લઈ જાવ ને તો એ મોટો ધર્મ જ છે. 5 રોટલા વધુ મૂકી દેજો. જેના મા બાપ દૂર બીજા રાજ્યમાં બેઠા છે અથવા તો એ 2 કિલોમીટર દૂરથી આપણી ભેગું ધંધે આવ્યો છે તો એક ટાઈમ કહેવાનું તું મારો ભાઈબંધ છું અને હું એટલું માનું છું કે કદાચ એ ખાધેલું હરામ કરે ને તો એ મારો ઠાકર જાણે. બાકી કોક દીક તમને એવું કહે છે કે કદાચ તમે કંઈક કામમાં છો ને આજ ના આવતા હું તમારું કામ કરી લઈશ. જોઈ લેજો. અને એ જો માણસ છે એ કદાચ ખાધેલું ભૂલી જશે ને તો મારો ઠાકર એવું કહેશે કે એ ગમે એટલી રાત હશે, ગમે એવું અંધારું છે, એ રાત પાળીમાં ખવડાવ્યું છે તો એ મારા ચોપડેથી ભોંય નહીં જાય. એ તમને નહીં તો તમારી પેઢીમાં હું એ વ્યાજ સાથે પાછું આપવા આવીશ. પણ આ તો બધાને એવું જ છે કે આજ ને આજ રોપીને કાલ જોતું છે. અમે આજ દર્શન કરી ગયા, હવે કાલથી સુખી થઈ જવા જોઈએ. એ તો ભગવાનના માત પિતા હતા દશરથ રાજાની, તોય દુઃખી થયા છે. વાસુદેવજી દેવકીનો પ્રસંગ લઈ લો, ભગવાનના મા બાપ જ હતા ને, તોય આખી જિંદગી કાળાગ્રહમાં કાઢી. તો તમને મને જગત હડફેટે સડાવત શું નવાઈ છે? ધીરજ નથી આપણે, પણ સમય નથી લેતો. ફરી ક્યારેક આવો તો જે કઈ દાદા ઉજવાડ છે હું વાંચેલું તો બોલતો નથી, પણ અગત્યની સૂચના એ આપી દઉં કે મહત્વનું કાર્ય કરે છે અને અમે એમાં જોડાયેલા છીએ કે રેડ ક્રોસ બ્લડ બેંક જે થેલેસીમિયા ગ્રસ્ત, કેન્સર પીડિત કે કોઈ પણ શરીરની સક્ષમતામાં લોહીની જરૂર પડતી હોય અને વારંવાર ઘણા એવા લોકો છે કે જેને 7 દિવસે, 10 દિવસે, 15 દિવસે, મહિને બ્લડ ચડાવવું પડતું હોય, એક આ એવી સંસ્થા છે કે નિરાધાર માણસોને તે મફતમાં લોહી પૂરું પાડે છે. એટલે કઈ અમે તમારી પાસે માગતા નથી, તમારે આપવું હોય તો આપજો, તમારું શરીર છે. ઊંધું ના બોલતા કે બાપુએ એક ટાઈમ જમાડ્યું ને આપણી પાસે લોહી લઈ લીધું, એટલે એવું ના કરતા. પણ સાયન્સ ગમે એટલું ટેકનોલોજીમાં આગળ જતું રહ્યું પણ હજુ એવું નથી બનાવી શક્યું, કોઈ એવું મશીન નથી આવ્યું, કોઈ એવું પ્રેશર કુકર ન આવ્યું, કોઈ એવું ઓવન નથી આવ્યું કે બધું ખાવાનું મિક્સ કરો ને આ બાજુથી એમાંથી લોહી નીકળે. એવી ટેકનોલોજી હજુ નથી આવી છે. એટલે ભગવાને આર્થિક પરિસ્થિતિ આપણી ના આપી હોય કે કઈ ઘરની સક્ષમતા આપણી દાન કરે એવી ના હોય તો હું તો એવું કહું છું કે શરીર જો સારું આપ્યું હોય તો આપણું 100 ગ્રામ લોહી રહ્યું ને એ કોકને જીવન દાન આપી શકતું હોય ને તો રક્તદાન એ મહાદાન જ છે. અને એ તમારું મન થાય તો આપજો. સમજાય ને? હા, અમે ક્યાં આપી દેવું એવું જરૂરી નથી, પણ હા તમને ચોક્કસ એક વાત એ કહું છું કે કદાચ આપો તો ના આપો ઠીક છે, તમારા મનની વાત, પણ ક્યારે કટોકટીના ટાઈમે કોઈ તમારા પરિવારને લોહીની જરૂર પડે તો અહીં અમારો નંબર ફ્રીમાં છે. અડધી રાતે નંબર ડાયલ કરજો, 20મી મિનિટમાં ગુજરાતના કોઈ ખૂણે લોહી તમને પૂરું પાડશું. હા, આપો તો જ આપશું એવું નથી. અમને જે કરવાનું છે તો એ અમે કરશું જ. તમારેથી થાય કરજો, ના થાય કઈ જય ગોપાલ. સમજાય ને? એટલે વધુ સમય નથી લેતો, પણ જે કંઈ કદાચ દૂરથી આવ્યા હોય તો અહીં રહેવાની વ્યવસ્થા ફ્રીમાં છે. અને જેને કંઈ રોકાવું હોય ને હજુ બેહવું હોય તો બેઠા બેઠા 25 નામ પરમાત્માના લેજો. કારણ કે આ ભૂમિકા, આ જગ્યા એટલી પવિત્ર છે કે દાદાએ પોતાનું લોહી રેડ્યું છે
અને જો આપણા કર્મો નબળા હોત ને તો આ પવિત્ર ભૂમિકા ઉપર આજ બેઠા ના હોત. એટલે હું એવું માનું કે ઘણા ક્યાં છે ને કે ઘરમાં દાટેલું છે ને ઘરમાં મેલું મૂકી ગયા છે ને સોફાનું અહીંયા હંતાડ્યું છે ને પટારામાં પડ્યું છે ને પછી તો અહીંયા છે ને